ગુરુવાર અને 15મી ઓગસ્ટ એ પ્રજાસત્તાક દિનની બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામના. એક તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલો છે અને આટલા સરસ દિવસોની અંદર આપણે સદગુરુના સાનિધ્યમાં બેસીને જ્યારે આટલી સરસ રીતે ભગવાનના પાઠો કરી રહેલા છે તો એમ કહેવાય કે જેમ એક આંબાને રોપવામાં આવે એક આંબો રૂપે એક બીજને રૂપે પણ ત્યારે નક્કી નહીં થાય કે આના પરના ફળ કોણ ખાધે, પણ જ્યારે એ વૃક્ષ ધીમે 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 મોટું થાય અને એની અંદર બધાનો જ ભાગ એની અંદર રહે તો એવી જ રીતે જ્યારે સાંઈધામની અંદર આ ભગવાનના નામનું બીજ રોપાયેલું ત્યારે કદાચ આપણને કલ્પના નહીં હતી કે આટલી વિશાળ કીર્તિમાં ગુરુવાર જેવા એ પણ આવા બધા અને ભગવાનની કૃપાથી આ ભૂમિ પર આ જમીનનું નામ જ દાભોળિયા મેદાન છે. બધા આનો ઇતિહાસ કોઈને ખબર હશે કે નહીં ખબર હશે, પણ આનું નામ જ દાભોળિયા મેદાન. અહીંયા દર જામ નીકળતા, પણ આપણા શાસ્ત્રકારોએ અને શાસ્ત્રમાં એમ લખેલું છે અને એ આપણને બધાને ખબર પણ છે કે જ્યારે કોઈ મૃત્યુ પામે કે કંઈક મોટી વિધિ વિધાનમાં બેસાડવાના હોય તો નીચે ગર્ભને મૂકવામાં આવે. એમ તો ભગવાનની પૂજા માટે સોનાનું આસન જોઈએ, પણ સંસારી આપણે બધા સંસારમાં રાખીએ એટલે આપણી સ્થિતિ અનુસારથી નિપણ મળે, પણ દાબડાને ગર્ભને એને સોનું કહેવામાં આવ્યું શાસ્ત્રની રીતે. એટલે આજે બાબા જે જગ્યા પર બેસેલા છે તો ખરેખર તે સોનાના મૂકવાની જરૂર તો નથી, ને મૂકવાની કદાચ જરૂર હોય તો એને તો જયંતિભાઈ બહુ વર્ષો પહેલાં કહી દીધું, પણ અમે તે આશામાં પણ જયંતિભાઈને કહ્યું કે અહીંયા સોનાને સિંહાસનની પણ જરૂર નથી અને મોટી કોઈ બીજી અન્ય વસ્તુની પણ જરૂર નથી. અહીંયા જે હમણાં આપણે કહ્યું ભક્તિ કઈ રીતે બધી ભક્તિ કે જેમ સોનાના મહેલો ભલે હોય પણ અંદર રહેવાવાળાની અંદર જો પ્રેમ નહીં હશે, એને અંદર રહેવાવાળાનો પ્રેમ નહીં હશે તો એ સોનાના મહેલો પણ અર્થ વગરના થઈ જાય. એવી રીતે ધામો ગમે એટલા મોટા બનાવે પણ એ જો ભક્તિ વિહોણા હોય, પ્રેમ વિહોણા હોય તો એ પણ પછી એક ને એક દિવસે નિર્જન સ્થિતિમાં આવી જાય. એટલા માટે ભક્તિથી જેમ આપણને રોજ ખાવાનું જોઈએ, જેટલું રોજ આપણે ખાઈએ તેટલા આપણે બળવાન રહીએ, એવી રીતે જે જગ્યા પર રોજ આવા પાઠો અને ભક્તિ થાય તો તે જગ્યા પર સમયાંતરે આવે બળવાન થઈ જાય. પછી ત્યાં ખાલી માણસોને ભગવાનને પ્રાર્થના કરે એટલે એ મનોકામનાઓ પૂરી થઈ જતી હોય. આવી આ બધી દિવ્ય અને ભવ્ય વસ્તુઓ છે, જો સમજાઈ જાય તો હંમેશા ને હંમેશા માણસોએ જેમ સંસારની અંદર રાજનો માણસ બીજી બધી તૈયારી કરી રાખે કે મારા છોકરાના લગ્નમાં શું કરા, મારા છોકરાના ભવિષ્ય માટે શું કરા, મારી છોકરીનું શાસન, એ બધી તૈયારી કરે, પણ માણસો મૃત્યુની તૈયારી કોઈ કરતું નથી કે મારે કયું મૃત્યુ માટે કઈ તૈયારી કરવું જોઈએ. તો આપણે બધા સદભાગી જુઓ, વારંવાર બધાને એટલા માટે કહેવું પડે કે આપણે બધા સદભાગી એટલા માટે છે કે આપણે જે બધી તૈયારી કરી રાખી છે તો એ તો મૃત્યુની તૈયારી નહીં, આ લોકની તૈયારી નહીં, તમારી વર્તમાનની નહીં, વર્તમાન ભૂત ભવિષ્ય એ બધી જ તૈયારીઓ આપણે કરી રાખેલી છે. કામ કારણ કે આપણે જે બધા કરી રહેલા છે એ કરી પછી અહીંયા તો સુખ પામે, પણ પછી જ્યારે પરલોકમાં હોય જાય ત્યારે એની મહા એ તૈયારી કરી જ લીધેલી છે. એટલે એમાં કોઈએ કંઈ સંશય રાખવાની જરૂર નથી. એ તો માણસોને સંશય આવે એટલે સંશય આત્મા વિનશ્યતિ. માણસ આખી જિંદગી સારું કામ કરે અને એક કર્મ એવું ખરાબ કરે કે એક કાણો એવું પાડે કે તેમાંથી બધું જ પાણી નીકળી જાય. એટલે આજ સુધી આપણે બધા પુણ્ય કમાયા છે, ગમે તે દુનિયા ઊંધી જતી થઈ જાય પણ એ પુણ્યના ગળામાં કાણું પાડવાની જરૂર નથી. શું કામ? કારણ કે કાણું પાડે એટલે જેટલું પણ પાણી મહેનત કરીને ભરેલું એ કાણા માટે બહાર
નીકળી જાય એટલે દુનિયા વેરી થઈ જાય તેની પણ કોઈએ પરવાર કરવાની જરૂર નથી. કારણ કે આ તો સારા કાર્યો થાય તો ત્યાં સ્વાભાવિક બધાને તકલીફો તો થાય જ. માણસો ગામમાં કદાચ દારૂ પીને ફર્યા કરે તો તેનું કોઈ પણ નામ લેતું નથી, પણ બધાને તકલીફ ત્યારે થાય કે જ્યારે કંઈક ને કંઈક સારું થાય. પણ એક સારા વ્યક્તિ માટે કે એક સારા ભક્તના લક્ષણ એ કહેવાય કે જ્યારે તેનું કોઈ બગાડે પણ જો આ એક ભક્તના લક્ષણ છે. બધા ધ્યાનથી સાંભળજો. કોઈ તમારું હરાહર અપમાન કરે, કોઈ તમને ગમે તે કરે, પણ એ જ્યારે તમે ભક્તિમાં પૂર્ણ હોય અને તમારા હૃદયની અંદર અસર નહીં થાય, હૃદયની જ્યોત નહીં હળગેલી આવે, ત્યારે જાણવાનું કે ભક્તિ તમારી બાકી છે. એ તો એક શબ્દ કહીને ઊંચા નીચા થઈ જાય તો એ બધા કાચા ગળા છે. એટલા માટે કહેવાવાળા કયા કરે, પણ આપણે આપણું કર્મ કર્યા કરવાનું. જુઓ, લોકો ભગવાનને ગાળ દે, વરસાદને ગાળ દે, આવે તો પણ ગાળ દે, નહીં આવે તો પણ ગાળ દે, પણ આને આટલા યુગોથી કોઈ પણ દિવસ ફરક પડ્યો. કારણ કે આને શું કરવાનું છે તે આને શું કરવાનું છે, આપણે શું કરવાનું છે તે આપણે કરવાનું છે. એટલા માટે આ સંસારના ભય ચિંતા મૂકીને માણસોએ સદગુરુએ સાંઈ બાબાએ એમ કહેલું, આ ચરિત્રો વાંચીએ તો બધાને ખ્યાલ આવશે કે 24 કલાક માણસોએ સંસારના કાર્યો કરીને પણ રત રહેવું જોઈએ પોતાના આત્મકલ્યાણ માટે. કારણ કે પોતાનું કલ્યાણ પોતાએ સવારે જ કાકડ આરતીમાં બધાને કહેવા પડ્યું કે આપણે જ્યારે જવાના ત્યારે આપણી સાથે કોઈ પણ આવવાનું નથી. ગમે એટલો પ્રેમ હશે, ગમે એવા ધન બાળ બચ્ચા ગમે એટલો આપણે પણ હશે, પણ જ્યારે સમય પૂરો થાય ત્યારે આપણા જ માણસો આપણને અડકવા માટે પણ રાજી રહેતા, અને કદાચ સરફથી અડકે તો પહેલાં ના આવે. આવી આ બધી જીવની સ્થિતિઓ છે. તો જ્યારે જમો ત્યારે પણ આપણી સાથે કોઈ આવનાર નથી, અને જ્યારે આપણે પૃથ્વી પર આવેલા ત્યારે પણ આપણી સાથે કોઈ આવેલું નહીં. એટલે સાંઈ બાબાએ એમ કહ્યું કે તમારું કલ્યાણ તમારે જાતે પોતે કરી લેવાનું, એનો બીજો કોઈ. કારણ કે ભૂખ આપણને લાગે અને આપણો છોકરો ખાય તો આપણું પેટ ભરાતું નથી. આપણને ભૂખ લાગે તો આપણે ખાવું પડે, પત્ની પણ ખાય તો પણ એક પેટનું પેટ ભરાતું નથી. પોતાને ભૂખ લાગે એટલે પોતાએ કર્મ કરીને ભાગોળીને ખાવું પડે. તો તેવી રીતે જીવનનું જો કલ્યાણ કરવાના રહે તો માણસોએ જાતે પોતે એના માટે પ્રયાસો કરવું પડે. અને જે માણસ જાગી જાય તો તે કંઈક ને કંઈક મેળવી લે, ને તો જે ભૂતા રહે તો એક ને એક દિવસે જેમ આજે ઝાડો જળજીવોમાં ગયેલા કે એક જગ્યાએ બેસીને જોયા કરવાનું. જ્યારે આ મનુષ્યોમાં ઊંઘા હશે ત્યારે એ આળસુ બનીને પડી રહેલા હશે. એટલા માટે ભગવાને એમને આવી યોનિમાં રાખી દે. તો વિચાર કરો કે આપણને મનુષ્યની જન્મ મળેલો છે તો આપણે કેટલા કર્મો કરવાના. અને સંસાર જો ભગવાને આપેલું છે એટલા માટે આપણે આળસાઈ કરીએ, એ તો આપેલું જ નહીં હતે તો આ બધા પ્રશ્નની રીતે. એટલા માટે હંમેશા બાબાએ જેમ કે જાગી જજો, જે જાગે તે કંઈક ને કંઈક મેળવી લે. તો બીજું વિશેષમાં કે આજે સાંજે વાંકલ ગામથી સાંઈ કથાકાર એવા રાજેશભાઈની ટીમ સાંજે ભજન કીર્તન માટે આવતી છે. 9 વાગ્યાનો ટાઈમ છે, 9 થી 11, 2 કલાક ભજન કીર્તન ચાલે. પણ એ બાને ભગવાનનું નામ લેવાય અને પવિત્ર ધામમાં લેવાય તો એનું મહત્વ વિશેષ છે. અને 17 તારીખે સાંજે 6 વાગે અહીંથી ટેમ્પાઓ મોટા મોટા સકાભજનના સાંઈ મંદિરે સાંઈ ધામની અંદર ત્યાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા માટે જવાના છે. બીજે દિવસે રવિવાર છે, એ તો રવિવાર પર ખાલી એક કદાચ બહાનું છે, પણ શનિવારે બધાને સારી રીતે સમય મળે એના માટે એ ત્યાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરીને મહાપ્રસાદ લઈને, કારણ કે ત્યાંના ભક્તો પણ આ પાઠને ચાલુ કરવાના છે. તો એના માટે આપણા બધાની ફરજ બને કે કોઈ માણસો જોઈને પ્રેરિત થાય તો તેને બળ અને બુદ્ધિ ત્યાં નિર્દેશન કરી આવવાની આપણી બધાની ફરજ છે. તો ત્યાં જવાના છે. અને 20 તારીખે અમારા જયંતિભાઈના બધાને
બાલસા ગામની અંદર વિષ્ણુ સહસ્ત્રના પાઠ રાખેલા છે અને બધા જ ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે. તો આટલા વર્ષથી જયંતિભાઈ બધાને બોલાવતા છે તો એકવાર બધા જ ભક્તો કારણ કે આ ભાઈએ જ્યારે કથાની શરૂઆત કરેલી તો ચા નાસ્તાથી કરેલી અને દર વર્ષે કથા થતી ગઈ, અંદાજ થતી ગયું. જો આ સત્ય વાત એટલા માટે જેમ 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 થતી ગયું તેમ તેમ એ વટવૃક્ષ પણ એ પરિસ્થિતિઓ ઊંચી જતી ગઈ. એટલા માટે બધાને વારંવાર કહીએ કે ઘરે વારંવાર આવા બધા વારો તહેવારોએ પણ આવા ભગવાનના પાઠો અંદાન વગેરે વસ્તુ કહેવી જોઈએ અને બધાને લક્ષ્મી જોઈએ. જો આ દુનિયાની અંદર પૈસા બધાને જોઈએ, અન્ન બધાને જોઈએ, પણ વાવવા માટે કોઈ રાજી રહેતા નથી. જેમ કેળાની અંદર ચોમાસા પહેલાં જો કોઈ વાવણી નહીં કરે અને પછી દિવાળી પર પછી બધા ભાત કાપવાનું હોય તો એ પોસિબલ બનતું નથી. એમ લક્ષ્મી બધાને જોઈએ, પણ એના માટે જે કર્મ કરવું પડે, લાગવું પડે, એના માટે કોઈ રાજી રહેતા પછી ક્યાંથી એક ભાગ વણવાનો પડે. તો માણસોએ હંમેશા જેમ જેમ લોકો પોતાની કમાણીનો 10મો હિસ્સો એ ભગવાન માટે કાઢી જ નાખે, જીવ સેવા માટે કાઢી જ નાખે, તો આપણે પણ આપણો 10મો હિસ્સો જો આ જીવ સેવા માટે કાઢવું, એક એક જીવોની સેવા કરવું, તો એ ભગવાનના ખેતરમાં વવાઈ જાય અને પછીથી જેમ 3-4 મહિનામાં ભાત પાકી જાય એવી રીતે જેટલા પણ મૂડી આપણે એ ભગવાનના ખેતરમાં લાગેલી રહે એ 3-4 મહિનામાં પછી અનેક દાણાની જેમ એ રૂપિયાના સ્વરૂપમાં આપણને મળે એવું સાંઈ બાબાએ કહ્યું. તો એ જેટલા જીવનમાં ફોલો કરે તો એને એ પાક, કારણ કે એના હિસાબમાં કોઈ પણ ભૂલ આવતી નથી. તો બધા જ ભક્તોને ફરીથી ખૂબ ખૂબ શુભકામના. આજે સંખ્યા ઘણી છે, મહાપ્રસાદ પણ બધા માટે બનાવેલો છે, આજે વિશાળ સંખ્યા છે તો કદાચ મહાપ્રસાદમાં થોડું ઘણું આપણે થાય તો બધા લાઈનમાં થોડી વાર ઊભી રહેજો અને શાંતિથી પ્રસાદ લેજો. કારણ કે આ પ્રભુને ધરાવેલો પ્રસાદ છે. એ ખાવા માત્રથી પણ માણસોના રોગ, આધિ, વ્યાધિ અને ઉપાધિઓ ઘડી જાય. એટલી આ પવિત્ર વસ્તુ છે, એટલે એને શ્રદ્ધાથી પ્રસાદ લેજો અને ભગવાનને નમન કરીને, અર્પણ કરીને, ચરણામૃતિને બધા જ ભક્તો શાંતિથી મહાપ્રસાદમાં જજો. અને શનિવારે અને 30 તારીખે અને આજે સાંજે પણ આપણે બધા મળીએ. બધા જ ભક્તોને હું